જિલ્લાના અટલાદરા વિસ્તારના લોકો માટે સમરસ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે નિઃશુલ્ક સાંસ્કૃતિક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। આજના યુગમાં સાંસ્કૃતિક ગરબા વિસરાઈ ગયા છે, જ્યારે હિન્દુ સનાતન ધર્મ સાંસ્કૃતિક ગરબા આજે પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓ ગમે અને વર્ષો પહેલાના વિસરાયેલા સાંસ્કૃતિક ગરબા ફરી લોકોમાં રહે તે હેતુથી અટલાદરા વિસ્તારમાં સમરસ ગ્રુપ દ્વારા પરંપરા ગરબા મહોત્સવનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે, જેથી અટલાદરા વિસ્તારની દીકરીઓ ઘરની પાસે ગરબા રમે તે માટે પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબા મહોત્સવમાં ગરબા ગાયક દીપ પોતાના સૂર રેલાવીને ખેલૈયાઓને આનંદથી ગરબે ઘુમાવશે। સમરસ ગ્રુપ દ્વારા ખેલૈયાઓ માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સમરસ ગ્રુપ દ્વારા લોકો પારંપરિક રીતે સાંસ્કૃતિક ગરબા લોકો ગમે તેવી આશાએ વ્યક્ત કરી છે। ત્યારે આજે પત્રકાર પરિષદમાં વોર્ડ નંબર 12 ના યુવા કાઉન્સિલર સ્મિત પટેલ, મહામંત્રી મૌલિક દેસાઈ, વોર્ડ નંબર 12 પ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। અટલાદરા વિસ્તારના લગભગ આજુબાજુની 100-125 સોસાયટીના લોકોની લાગણીને માન આપીને સમરસ ગ્રુપ દ્વારા પ્રથમ વર્ષ અટલાદરામાં પરંપરા સાંસ્કૃતિક ગરબા કરવા જઈ રહ્યા છે। વડોદરામાં ખૂબ જ ઓછા ગરબા હશે જે નિઃશુલ્ક છે, એમાં અમારું આજે જે ગરબાનું આયોજન છે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। અમારા વિસ્તારની મા બેન દીકરીઓને બહાર ગરબા કરવા ના જવું પડે, એમનો આર્થિક વ્યય પણ રોકી શકાય એ હેતુથી અહીંયા સમરસ ગ્રુપની આખી ટીમ દ્વારા પરંપરા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા સાંસ્કૃતિક ઢબે પરંપરાગત ગરબા થાય એની અમે સૌ કાળજી રાખીશું અને લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આના સાથે જોડાય। મારું નિષાદ ગરબા વૃંદ અમારું વૃંદ છે। આ મારા સર્વ કલાકારો છે, મારી જોડે છે। આ વિસ્તારમાં અમારા પ્રથમ વખત આ વિસ્તારમાં ગરબા થઈ રહ્યા છે, જેના માટે અમે મહેન્દ્રભાઈ અને એમના જોડે સ્મિતભાઈનો આભાર માનીએ છીએ કે અહીંયા મને ગરબા કરવાનો એક મોકો મળ્યો। લાસ્ટ યર અમે લોકો રેવા પાર્ક વાગડિયા રોડ સાઈડ ગરબા કરાવતા હતા। આ અમારા માટે નવું એક છે મંચ, અમારા માટે એક નવી ચુનૌતી બી છે। એના માટે અમારી પૂર્વ તૈયારી બહુ સારી છે। ઈચ્છીએ છીએ કે અહીંયા બી એવું સારું પરિણામ મળી રહે। એના માટે કોઈ ગરબો ગાતો કઈ રીતની તૈયારી છે? કયો નવો ગરબો છે? નવા ગરબા તો તમારે અહીંયા તમે આવશો સાંભળો તો મને નવા ગરબા સાંભળવાની વધારે મજા આવે। તમારી હિસાબે કયો એક ગરબો સારો તમારે જે અત્યારે મદદ? હું ગોકુળનો ગોવાળિયો એક ગરબો છે અમારા વૃંદ જોડે, આપણે લઈ લઈએ એક લાઈન। હું ગોકુળનો ગોવાળિયો તું ગોવાલન ગોકુળની, ગોકુળનો ગોવાળિયો તું ગોવાલન ગોકુળની, હલને રમીએ રાસ ગોરી જામી રમઝટ રાસની, હલને રમીએ રાસ ગોરી જામી રમઝટ રાસની। હું ગોકુળનો ગોવાળિયો તું ગોવાલન ગોકુળની, ગોકુળનો ગોવાળિયો તું ગોવાલન ગોકુળની। આવી જ રમઝટ માણી હોય તો અહીંયા ગરબા રમવા માટે વિનંતી। સૌ માટે પાસ ને એની સુવિધા તો કરવામાં આવેલી જ છે, જે આપણે એકદમ પૂર્ણ રીતે નિઃશુલ્ક છે। ધ્રુમિલ ઉપાધ્યાય। સમરસ ગ્રુપ દ્વારા પરંપરા ગરબા થઈ રહ્યા છે આગળ પહેલી વાર અટલાદરા વિસ્તારમાં, જ્યાં વિસ્તારના લોકો માટે વિસ્તારના લોકો દ્વારા થઈ રહ્યા છે। જ્યાં આજે આપ જોઈ રહ્યા છો કે દીકરીઓ કે માતાઓને નજીક જે બધા સાથે ગરબા કરી શકે, આખું ફેમિલી સાથે ગરબા કરી શકે એવી રીતના આખા ગરબા અહીંયા અમે વિસ્તારમાં કરી રહ્યા છે, જ્યારે નિઃશુલ્ક અમે કરી રહ્યા છે। જે પ્રથમ વર્ષ અમે પહેલી વાર કરી રહ્યા છે આ વખત, આગળ બી જેમ બધાનો સપોર્ટ મળશે ને અમારી એવી લાગણી છે કે લોકો અહીંયા ગરબા કરે અને અહીંયા આનંદથી ગરબા કરે એવી અમારી લોકોને લાગણી છે।